भाई श्री मधुभाई, भाई श्री बाबूभाई, बधा एडवोकेट मित्रों અને આપ સૌ 20,000 થી વધુ લોકો જ્યારે આ ભંડારામાં ઉપસ્થિત હોય ત્યારે આપણે સૌ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, ભગવાન રામ એમણે આપણને ઘણી બધી પ્રેરણા આપી છે જીવનમાં અને અયોધ્યાથી લઈને ભગવાન રામે રાવણને હરાવ્યો અને તે સમયે આપણા ભગવાન હનુમાન દાદા અને એમની મદદથી રાવણનો વધ કરાયો। અધર્મ ઉપર ધર્મનો વિજય થયો અને ત્યારથી હિન્દુસ્તાનની અંદર कोई घर बाकी नहीं होय कि ज्यां भगवान हनुमान दादा की पूजा न थती। एवा भगवान दादा नो आज सालगिरी, जन्म जयंती, योगानुयोग शनिवारे पाछो एमनो मुख्य वार दर 30 वर्षे एक वार योग आवे अने ए निमित्ते पाल मुकामे परम पूज्य बटुकेश्वर महाराजे सौथी मोटो भंडारानुं आयोजन कर्युं। 3,751 किलोनो लाडू અને 20,000 થી વધુ લોકોના માટે આજે જે ભંડારાનું આયોજન કર્યું છે, યોગાનુયોગ એમનો પણ આજે જન્મદિવસ છે। તો આજે અટલ આશ્રમના પરમ પૂજ્ય બટુકેશ્વર મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર માની અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુ, ભગવાન દીર્ઘાયુ આયુષ્ય બક્ષે, તંદુરસ્ત जीवन बक्षे અને આ જ રીતે આપણા વિસ્તારની સેવા કરતા રહે। ફરીથી અટલ આશ્રમ અને બધા સંચાલકોનો ખૂબ ખૂબ આભાર। આજે સમગ્ર હિન્દુસ્તાનમાં એક જગ્યા ઉપર એક મંદિરોમાં ભગવાન હનુમાન દાદાના મંદિરોમાં આજે સવારથી આનંદ ઉલ્લાસ સાથે આખું હિન્દુસ્તાન ભગવાન હનુમાન દાદામય બની ગયા છે। આપણે પણ સૌ ભગવાન હનુમાન દાદાને પ્રાર્થના કરીએ कि अपना शहर में जे प्रमाणे तापी नदी है, सूर्य देवता की पुत्री है तापी नदी, अने आ तापी नदी आज जलकुंभी थी एनी चादर थी बधु पाणी ढंकाई गयुं छे। कोसवे थी लईने कठोर सुधी पाणी देखातुं नथी, ज्यां जोईए त्यां जलकुंभी देखाय छे અને ભારતીય જનતા પાર્ટીએ બીડું ઝડપ્યું છે। અમે બધા સવારથી ઓવારા પર હતા, ત્યાંથી સીધા અહીંયા આવીએ છીએ। હજારો ટન જળકુંભી કાઢી છે અને હવે નદીનું નિર્મળ જળ આપણને દેખાઈ રહી છે। તો આ પવિત્ર અભિયાનમાં આપ સર્વે જોડાઓ। લોકમાતા તાપી નદીનું પાણી શુદ્ધ છે, શુદ્ધ વધુ કરીએ અને એ પાણી આપણે પીવામાં 55 લાખની વસ્તી વાપરીએ છીએ ત્યારે આપણે સૌ કટિબદ્ધ બનીએ કે આપણે આપણી લોકમાતા તાપી નદીને કાયમ જ શુદ્ધ રાખીશું એવી નેમ સાથે ભગવાન હનુમાન દાદાના પવિત્ર દિવસે સંકલ્પબદ્ધ થઈએ।